તો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણે શું શું જમીએ છીએ બરાબર. શાક છે આપણે હાથે બનાવ્યું જો ટમેટા છે, મરચાં છે, શાક છે, રોટલી છે, રોટલા છે, આ મેથીનું શાક છે, અમારા ભરતભાઈ જમે છે, આ બધે છાશ ને એવું પડ્યું છે તો તમે જોઈ શકો છો. મૂરા છે, પાપડ છે, તો પાપડ આપણે ખાવાનું ચાલુ કરી. તમે પણ આવો જમવા અને અમે પણ જમી લઈએ. એમાં જીવણભાઈ બારે ગયા હમણાં આવે. જીવણા શાક હાલને દીધું તને ભાઈ બંધ નો આવે ના દાના આ દહીં છે તમે જોઈ શકો છો. અરે શું તને દે નથી દેવો, ઘડીએ ઘડીએ નથી દેવો. ન ખાવું હોય તો ઊભી ન થા. ક્યાં આમાં લાઈવ ચાલુ છે. હમણાં ઘટી જશે હું બે જતા પપ્પા આગળ ખાવા. તારે શેનું શાક ખાવું હોય સમજો. આમાં એક ગીત ગાઈને ખાલ. જણો જણો ટેણીયો રમતો હતો ગાઈને ખાલ. પછી પછી ઓલું ઓલું ગાઈને ઓલું 5 વાગે ને પગ મારે દુખે. 5 વાગે ને ભૂખ મને લાગે આ વડા પાવે આ પીઝા આ મેગી એ લટ્ટે તું જાયો રે મારે નાસ્તો કરવો છે. હા તો નાસ્તામાં આ બધું છે તમે જોઈ શકો છો બરાબર. રેડી તો બેસી જાઓ તમે. નાસ્તો શું છે હવે અને અમારા ભરતભાઈ નાસ્તો કરે છે જોઈ લો. મેથીનું શાક મેથીનું શાક ખાય છે તમે જોઈ શકો છો બરાબર. બધાને રોટલા બદલા આપી દીધા છે જો. કેમ કે તે છે હાલ બીજું એક ગીત વડા પાવ છે એમ જ લાગતા છે કોકો તો તું બીજું એક ગીત ગાઈ નાખીશ. એક ગીત ગાઈને ખાલી એકાદ નવું કેવું માટલો પર માટલો ચક્કરમાં કટાવ કાઈ નહીં માટલો પર માટલું માટલો પર માટલું ગાઈ ટક મટર ટક હરી કે એ હરી કે નહીં ટક મટર ટક કેમ એમ તો તમને બાર મંદિરે હું શીખવાયું તો ટક મટર ટક એ નહીં માટલો પર માટલું ને પેલા